રામ રામ ને જય વડાલા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો અત્યારે જો આપણે આવી ગયા છીએ ડેરીએ. બાકી સવારમાં ડેરીએથી કીધું આજ બ્લોગ ચાલુ કરવી. ડેરીએ જઈને અત્યારે તો દૂધ ભરીને ફ્રી થઈ મૂકી દીધા. ગાડી હજી નથી આવી. આપણે ગાડી આવે એટલે કેન ચડાવવાના થાય એટલે કીધું આપણે થોડો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આજે ડેરીએથી ને. એટલે ડેરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. મકાઈને ભડકું જો ગાડી આવી ગઈ છે. હાલો કેન બેન ચડાવી દેવી આપણે. ટાઈમ થઈ ગયો છે પૂરો. હાલો જો ગાડીમાં કેન ચડી દીધા આપણા. નીકળી છે ગાડી હવે. ગાડી વહી ગઈ. ખાલી કેન આપણે ઉતારી લીધા ને પહેલા કેન વહી ગયા એમાં. અને આપણે આ કેન પેટાથી ઘરે લઈ જવાના. આપણે જવાનું છે ઘરે. ઘરે જ આવીને અહીં તો ફ્રેશ થઈ જાય એકદમ. પછી પાછા ઘરે જઈને આગળ મળશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી વિડીયો જોઈને કમેન્ટ લાઇક શેર તો કરતા જ રહેજો. અને આવો સપોર્ટ કરતા રહેજો. તો મળશું આગળ પાછા. ત્યાં સુધી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો આ જો તડકાનો આપી ગયો છે. અને પેલા ફેરવી લેવી આપણે. સાંયે જાવ દેવી, કારણ કે જો હાથી જીબડો કાઢી ગયો થાસ. જો ફેરવા આટું ચૂંચી કરે છે. વાળાને છોડી ફેરવી લઉં. અને ફેરવીને આપણે મૂકી દીધું પાણી પીવામાં. કારણ કે તડકો હતો એટલો હાફી ગયો હોય. આપણે તરસે લાગી ગયું ને એટલે પાણી મૂકી દીધું બાંધીને. હવે ઝોકમાં છે. ઝોકમાં બધા ઘેંટા મારે, બકરાના બચ્ચા અને બધા નાના બધાને અંદર પીરે. કારણ કે બહાર તો બધા એ પછી રખડવાવીએ છીએ અમે ભેગા. પછી લેવા જવા ને બધું થાય એટલે ભાગે ન જાય કે વિયા ન છે. એને પાલો નાખી દીધો છે અંદરની અંદર. જો આ પાલો ખાતા હોય બધા. અને આ બાજુ આપણે જો મહેશભાઈને એના માટે ખાડાનું કામ ચાલુ છે. તો અવાજ તમને બધું આવે છે ને. એને પાછું બ્રેક રાખવું પડે એમ છે. સારું ને. ફર્નિચર આવવાનું કામ કરે છે ભાઈ. ધીમે ધીમે ચાલુ રાખ્યું છે ને. અત્યારે 12નું તો થઈ ગયું. હા 12નું તો થઈ ગયું ને. અંદરનું ચાલુ કરવાનું છે. એની શોપિંગમાં ચાલે છે બધું. હવે એમનું ચાલુ કરવાનું છે. અહીંયા બધું ચાલુ કરવાનું માગતા હોય બધું હાલે. બધા એના પોતપોતાના કામમાં વ્યસ્ત છે. વાયદા પાણી થઈ ગયા પછી જાને બધાને નાના ઘેરે હોય. આ બધાને વાછરું પાડરું નીણ કરવાનું હોય. અત્યારે એને બધાને નાખી દીધો પાલો ને એવું ખાય છે બધા. અને બાકી નીણ એટલે એ વાત આપણે જાયની કડપ છે. અને મોટા ઢોરની બધા આવશે ગાયોની, ત્યારે એને નાખવાની. હમણાં બપોર થાય ત્યાં આવી જાય ત્યારે ઉનાળાના તેને તો આ કડપ નાખવાની થાય. અને આ બધાને તો પાલો ખાય છે ત્યારે. અમારે તો આ મોટી વાછડી બહુ ભડકે થોડીક વધારે અત્યારે જો. અને આ હમણાં વેણી નાની વાછડી છે આપણે અહીંયા. આ તો રોજ અહીંયા હોય જ. એને તમે ઓળખો જ છો. ત્યાં હમણાંની અમારી નાની વાછડી છે. આવી રીતે અમારું કામકાજ હોય છે બધાને મળતારીને. આખો દિવસ જે કંઈ હતું શિડ્યુલ. હાલો તો આગળ પાછા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આગળ પાછા આપણે મળશું બપોર પછી. ગાયો દોવા આવી ગયા છે. બેરાની જેઠાની ગાયો દોવા મળી છે. બેરાની જેઠાની ગાયો દોઈ લીધી. અને આ બાજુ વાસળી બાંધીને આ ગાય આપણે દોઈ લીધી. ખોલીને વાસળી છોડ. આ ગાય આપણે દોઈ ગઈ છે. વાસળો થાવી એટલે બાંધી દેવાનો છે. જો બગલો આવી ગયો છે ને. હવે એક ગા બાકી છે દોવાની મને. એટલે ગાયનું કામ બધું પૂરું થઈ જાય હમણાં. એક ગાય દોવાય છે એટલે ગાયનું કામ પૂરું. બધી ગાયો દોવાઈ ગઈ. ઓલી બાજુની આગળની છે એ દોવાઈ ગઈ. આ દોવાઈ ગઈ. હમણાં આ દોવાઈ ગઈ છે. અને આ બાજુ તમારે દેવિયાભાઈ આવી ગયા છે. દેવિયા હું કેમ
તો તાર ભાઈને પાછો તેડે લઈ હાલો આપણે કે વેકેશન કરવા નથી જવું તમારે હાલો કયો ભાઈને ફોન કરો આજ રામ ફોન કરો ને હાલો કરવી ભાઈ કે ઘેર વી આવો હું કે નંબર છે ને તો ફોન કરો શું કરીને કેવો ફોનમાં હા ભાઈ ગિલે એમ ભાઈ ગિલે આવ ઘેરે હાલો એમ હા હાસીન હા હાલો કે તારું કામ છે ભાઈનું પણ ભલે વેકેશન કરતો પણ મને આના નો વાવ કેમ પણ ભાઈ નથી ને તાર મને નથી પૂછતો તા ભાઈ વગેરે તમને નથી હોતા હા હા વાહ ભાઈ વાહ દિવ્ય બોલાવે હા બેહી કે ગાડો સેલી ગા છે અમારે ગાડીનું કામ પૂરું બધું પછી આવતું માલનું ઘોળ બકરાનું મેં રેદો બેન ખાલી બકરામાં આપણને નથી ફાવતું એકચ્યુઅલી આપણને બકરાનું કામ નહીં ફાવતું તમે ગાયમ જાવ તો અમારે દોવાનું પકડે હા પણ બકરા દોતા તો આવડતા હોય ને લે અત્યારે તમે દોઈ નાખો પછી તમારું દો કાંઈ નહીં પણ ડેરિંગ ટાઈમ થઈ જાય તો થોડું બેહવાનું હોય ઘેર ત્યાં ઘરાક ન આવી જાય હા નકર તમારે એટલા દો એ બધી શીખવા છે શીખી જાય બધું હાલો આ ગાય દોઈ લેવી ગાય દોઈને હમણાં પછી માલઢોર આવે ઝીણા બકરા ખેટા પછી મેળા